Namaste students. In last video, I explained default skin. Now in this video, I am going to explain first name skin and then next topic. એક નાનો ટોપિક પહેલા અત્યારે આપણે નેમ સ્કીન બાકી છે સમજવાની એ પહેલા સમજી લઈએ. What is name skin? A name skin is a control skin with skin ID property set. We need to set skin ID for that particular control. Name skins do not automatically apply to control by type. Similarly, આપણે જેમ કે default skin માં ખાલી એ control ની type ASP colon text box. Then આખા જેટલા આખા પેજમાં જેટલા ટેક્સ્ટ બોક્સ આવતા હશે એ બધી જગ્યાએ સેમ સ્ટાઇલ અપ્લાય થઈ જતી હતી. We no need to set style to particular control. Okay, now what happened here? It is name skin, so we need to set property skin ID of that particular control and we need to write code in skin file. Okay, તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ એનું. ફર્સ્ટ એક ન્યૂ એક્ઝામ્પલ ક્રિએટ કરીએ, ન્યૂ વેબસાઇટ. સિમિલરલી લોગિન પેજ લઈ લઉં છું અહીંયા હું, જે ઓલરેડી મેં કોપી કરેલું રાખ્યું છે એટલે સીધું પેસ્ટ આપી દીધું. યુઝર નેમ ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ ટેક્સ્ટ બોક્સ, લોગિન બટન. I am not changing all properties control ID because we are not going to write code. અત્યારના હું ID ચેન્જ નથી કરતો, આપણે કોડિંગ નથી લખતા એટલે જરૂર નથી પડવાની. હવે આપણે પહેલા એક ફાઇલ એડ કરાવડાવવી પડશે. એડ ન્યૂ આઇટમ, then skin file, change name. તમારે જે સ્કિન ફાઇલનું નેમનું નેમ રાખવું હોય એ તમે અહીંયા ચેન્જ કરી શકો છો. હું અત્યારે એઝ ઇટ ઇઝ રાખું છું. ઓકે, યસ, સ્કિન ફાઇલ ક્રિએટ થઈ ગઈ છે. હવે આપણે એક કામ કરીએ, એનો આ કંટ્રોલનું બેક કલર બોર્ડર ને એ બધું શું રાખવું છે પહેલા આપણે અહીંયા ડિસાઈડ કરીએ. બોર્ડર કલર ઓકે બ્લુ, બેક કલર આપણે લાઇટ ગ્રીન રાખીએ એન્ડ ફોન્ટ કલર મીન્સ 4 કલર ડાર્ક ગ્રીન રાખીએ છીએ. ઓકે, આ ટાઈપની આપણે સ્ટાઇલ જે કંટ્રોલમાં આઈડી પાસ કરે ત્યાં સુધી સેટ થઈ જવી જોઈએ. તો આપણે ફર્સ્ટ એવું કરીએ, આ ટેક્સ્ટ બોક્સ છે એને આપણે કોપી કરીએ અને સ્કિન ફાઇલમાં હું પેસ્ટ કરી દઉં છું. ઓર મેન્યુઅલી તમારે ટાઈપ કરવું પડશે. ધેટ્સ નોટ કમ્પલસરી, તમારે આવી રીતે જ કોપી કરવું. મારે બોર્ડર કલરનું એવું સિલેક્શન જોતું હતું એટલા માટે થઈને અત્યારે મેં આ રીતે કોપી કર્યું છે. Now we will remove its ID and we will set skin ID S I and D capital equal to I am setting name is green. કે અહીંયા તેના સ્કિનનું ID હું ગ્રીન રાખું છું. સિમિલરલી એવી રીતના બીજો એક ટેક્સ્ટ બોક્સ એડ કરાવડાવું છું. ત્યાં હું રાખી દઉં નેમ એનું બ્લુ અને આપણે ત્યાં બ્લુ કલર જે છે એ એપ્લાય કરીએ. એના માટે કલરની ડિટેલ્સ પાસ કરું છું. બેક કલર હેઝ 66 4 F, then border color 009900 and fall color પાસ કરીએ ત્યાં બ્લુ. ઓકે, તો આ આપણું સ્કિનનો આઈડી છે બ્લુ, એનાથી આપણે આઈડેન્ટિફાઈ કરશું અને ગ્રીન. અને યસ, અહીંથી આપણે જે કંઈ કલર આપેલો હતો એ રિમૂવ કરી દઈએ. બોક્સ જ ડિલીટ કરી દઉં છું, ફરીથી એડ કરાવડાવું છું. આઈ એમ એડિંગ બોક્સ
again after removing that box. Now we we have written code. Look, we have written code for skin. મેં કોપી માર્યું એનાથી કદાચ તમે કન્ફ્યુઝ થયા હોય તો ફરીથી એકવાર કહી દઉં કે મારે અત્યારે ટાઈપ ન કરવું પડે. લાઈક બેક કલર જે છે એમાં બી અને સી કેપિટલ જ રહેવો જોઈએ, બોર્ડર કલર એમાં બી અને સી કેપિટલ રહેવો જોઈએ, ફોર કલર એમાં બી અને સી કેપિટલ રહેવો જોઈએ, સ્કિન આઈડી એસ અને આઈ અને ડી આ બધા કેપિટલ રહેવા જોઈએ. એ પ્રોપરલી હોવા જોઈએ તો જ પરફેક્ટલી વર્ક કરશે. સો એ મારે ફરીથી અહીંયા રાઇટ ન કરવું પડે ઓર રાઇટ કરવામાં મિસ્ટેક ન થાય એટલા માટે થઈને મેં અહીંયા કોપી પેસ્ટ કરી દીધું. અધરવાઇઝ આપણે અહીંયા મેન્યુઅલી કોડ ટાઈપ કરવાનો જ હોય છે, લાઈક કોઈ પણ કંટ્રોલ હોય. સિમિલરલી અહીંયા તમને શો કરેલું છે, લુક ASP image run at equal to server અને એની પ્રોપર્ટી image URL. Similarly, you can see here ASP grid view run at equal to server, skin ID, back color, alternative row style, back color. ઓકે, તો આ બધી પ્રોપર્ટીઝ જે આપણે ડિઝાઇન ટાઈમ સેટ કરતા હતા એ આપણે અહીંયા સ્કિનમાં સેટ કરાવડાવી છે. અને આ જે પ્રોગ્રામ છે એ મેઇન બેઝ છે નેમ સ્કિન. We are applying skin with name. So here we need to set skin ID. So I just apply two different name for two different style. ઓકે, હવે અહીંયા આપણે એ સ્ટાઇલ અપ્લાય કરવાની છે. સ્ટાઇલ અપ્લાય કરવા માટે થઈ અહીંયા એક પ્રોપર્ટી આપેલી છે સ્કિન આઈડી. Select that property. Yes, first we need to select theme file. એક્સપોર્ટ્સમાં જઈએ અને પ્રોપર્ટીઝ આપણે જોઈએ, પેજ ડિરેક્ટિવ્સ છે, ત્યાં થીમ, સ્કિન ફાઇલ, then we also need to set theme in document properties. That one is skin file, Control S for save. And now in design side I am selecting this control and setting properties of this text box. Here in skin ID now we can get option. There are two different types. We are getting two different ID. That one is blue and green. Here I am selecting blue, and in second text box first at this time I am selecting only one ID. Okay, પહેલા આપણે આઉટપુટ જોઈએ. ઓકે, બટનની ક્લિક ઇવેન્ટની એરર છે એટલે ઓકે અહીંયાથી હું રિમૂવ કરી દઉં છું. ફરીથી રન કરાવીએ. Okay, username અને password. Now we applied style to username text box. That means text box 3 here. આપણે અહીંયા જે અપ્લાય કરી છે username નું text box 3 છે એના ઉપર સ્ટાઇલ અપ્લાય કરેલી છે, તો ત્યાં જ આવશે. બાકીના કંટ્રોલ ઉપર શો નથી થતી. ડિફોલ્ટમાં આપણે શું જોયું તો જેટલા ટેક્સ્ટ બોક્સ હતા એ બધી જ જગ્યાએ એપ્લાય થઈ જશે. That one is default skin. And second one, this is name skin. We need to set skin ID property in for that particular control. So if I am not applying skin ID, then we will not get style to that control. And we can also apply different style on single page. તો અહીંયા હું ગ્રીન કલર આપું છું, એટલે કે ગ્રીન સ્કિન આઈડી આપું છું. એમાં ગ્રીન કલર આપણે સેટ કરાવેલો છે. તો ત્યાંના સેમ પેજમાં ટુ ડિફરન્ટ સ્ટાઇલ અપ્લાય થતી હશે. ઓકે, અહીંયા યસ ટેક્સ્ટનો પણ આપણે એન્ટર કરાવડાવ્યું હતું ABC XYZ. ઓકે, હોપસો તમને ક્લિયર થાય છે. થીમ ની અંદર આપણે એક તો CSS થી અપ્લાય કરી થીમ, ત્યાર પછી નેક્સ્ટ વન સ્કિન થી અપ્લાય કરી. સ્કિનમાં two types. First one is default skin and second one is name skin. Now I want to explain more two types of theme. એટલે કે આ જે છે નેમ અને સ્કિન ની તો CSS કમ્પ્લીટ કરી ગયા અને સ્કિન કમ્પ્લીટ કરી ગયા. સ્કિનમાં નેમ અને ડિફોલ્ટ કમ્પ્લીટ કરી ગયા. હવે અપ્લાય કરવા માટેની વાત છે. અપ્લાય કેવી રીતે થઈ શકે? We can apply style by two ways. One is page themes. A page theme is a theme folder with control skin, style sheet,
graphic files and other resources which are created as a subfolder of a application theme folder in our web application. Each theme is a different subfolder of the app theme folder. જે આપણે ઓલરેડી યુઝ કરી ગયા છીએ એની જ વાત છે અહીંયા. ફરીથી એકવાર એની એ વસ્તુ કહું કે અહીંયા આપણે થીમ ફોલ્ડર જે છે એ ક્રિએટ કરતા હોય છે પીવી થીમ એની અંદર સ્કીન ફાઇલ હશે. એક્સટેન્શન ઇઝ .skin ફોર 1 માર્ક્સ ક્વેશ્ચન યાદ રાખવા જેવું. એન્ડ ત્યાંથી આપણે CSS અપ્લાય કરી હોય કે સ્કીન ફાઇલ હોય અને નેમ સ્કીન હોય કે ડિફોલ્ટ સ્કીન હોય, બીજી કોઈ ઇમેજ હોય કે વધારે કોઈ આપણે સ્ટાઇલ અપ્લાય કરેલી હોય, તો આ બધું જે છે એ આપણે પેજ લેવલ થીમ અપ્લાય કરતા હતા. અત્યારે આપણે પેજમાં સેટ કરાવતા. વી હેવ સેટ પ્રોપર્ટી theme at page level. Now another one is global theme. A global theme is a theme that is applied to all the websites on a server. Okay, here we cannot check its output because it can apply on server and it will apply to many websites at a time. Global themes allows us to define an overall look for the domain which has multiple websites. Global themes are like page themes. They also include control schemes, style sheets, graphics files, and other resources. Global themes are stored in a folder named theme. This folder is global to the web server. Any website or page in the website on this server can reference global theme. So it can apply only server side, and that one is global theme. ઓકે, અહીંયા આપણે થીમ અને થીમનો ટોપિક કમ્પ્લીટ થાય છે. હવે જે નેક્સ્ટ વન આવે છે એ ટોપિક તમારે આવે છે કેશિંગનો. તો આપણે પેલા કેશિંગનો ટોપિક જોઈએ. Caching is the name suggests it is used by applications to store data temporarily. It will store data temporarily either on web server or on the client side. Okay, on web server or on client side, temporarily data will be stored. Caching is mostly used in situations where several programs continuously access the same set of data. So make data access faster. This data is stored in cache and can be used for future purpose. સો જે ફ્રિકવન્ટલી ડેટાની રિક્વાયરમેન્ટ રહેતી હોય એને આપણે ટેમ્પરરી સ્ટોરેજ કરીને રાખીએ, જેનાથી તરત જ આપણને આઉટપુટ મળી જાય, નો કમ્પાઇલ થાય કે એને પ્રોસેસ થવાની કોઈ વાર ન લાગે. એ પર્પઝ મેઇન આખા કેશિંગનો છે. થોડુંક વધારે જેમાં જોઈએ આપણે. યુઝ્યુઅલી ધ ડેટા એક્સેસિંગ ઇન ASP.NET is quite slow and time consuming as it involves procedure of connecting to the database and retrieving the data. We are using disconnected architecture mostly, so it will more time consuming, and already ASP.NET ની થોડી પ્રોસેસ છે એ સ્લો હોય છે. Caching is one of the best alternative to improve the performance of web application as it allows to access data from cache itself, not from the server database or from the application. Caching not only reduces the processing time, but it also reduces network traffic, thereby improving the performance of the web application and enhancing user experience. કેમ કે ક્લાયન્ટ સાઇડ સ્ટોર કરાવડાયું હોય તો નેટવર્ક ટ્રાફિક ઘટશે, ફરીથી નેટવર્ક પર ડેટા આવે ત્યાં ચેક થાય, રિપ્લાય જાય, એ બધું ટાઈમે લેસ થશે અને ટ્રાફિક પણ લેસ થશે. There are some advantages of caching and also there are some disadvantages of caching. First, I am explaining advantages. Cache improves the performance of the website. It takes heavy load or executions from the server for the respected operation. It reduces load on database or web services. Storing data using cache is quite reliable.
એમાં કોઈ ઇશ્યુ નથી આવતો. જનરલી આપણે કેશમાં ડેટા સ્ટોર કરી અને ઇઝીલી એક્સેસ કરાવડાવી શકીએ છીએ, એટલે રિલાયબલ છે. Next one, there are some disadvantages. One is it will create a delay while accessing website as data needs to return before accessing. It would be an overhead for the client to carry out this activity again and again. It would lead to an increase in maintenance as the cached data need to get updated regularly. Again, there would also scalability issue. So there are some issue, different type of issue, or we can say disadvantages for caching. Now there are three types of caching. First one is page output caching, second one is partial page caching, and third one is data caching. ત્રણેય સિમ્પલ છે. કેશિંગનું આપણે આઉટપુટ કરીને પણ જોશું, સમજશું કેવી રીતના વર્ક કરે છે અને એનો આઉટપુટમાં પણ શું ચેન્જ થાય છે, કેવી રીતના આપણને એની સ્પીડ બેટર મળે છે. ઓકે, ફર્સ્ટ જોઈએ પેજ આઉટપુટ કેશિંગ. એક આપણે ન્યૂ પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. Page output caching. The page output caching is one of the simplest technique of caching in ASP.NET. In this technique, complete HTML output of a rendered ASP.NET page is stored in cache. જો સમજો પેજ આઉટપુટ એનો જે ટોપિક છે એના ઉપરથી જ એનું આપણને આઈડિયા આવી જાય કે એનું કેશિંગ કેટલું થતું હશે. પેજ આઉટપુટ પહેલા ઓવરવ્યૂ આપી દો. પેજ આઉટપુટ કેશિંગ જે છે એ આખા પેજનું કેશિંગ કરશે. જ્યારે પાર્શિયલ પેજ છે એમાંથી શું છે, અમુક પોર્શન હશે, અમુક પાર્ટ હશે, એને જ કેશિંગમાં રાખશે. ફરીથી એકવાર, in this technique complete HTML output of a rendered ASP.NET page is stored in cache and all the subsequent requests from the page are sent from the cache itself. The cache engine checks the cache for the existing page request. એટલે શું થશે, કેશ એન્જિન શું વર્ક કરશે કે જ્યારે પણ કોઈ પેજની રિક્વેસ્ટ આવે છે ત્યારે પેજનું કેશ ઓલરેડી મેમરીમાં છે. If that is in the memory, then reply from that memory, otherwise જે નોર્મલી પેજ લોડ થતા હોય એવી રીતના લોડ થશે. This engine is also known as cache server. આ જે વર્ક કરે છે એને આપણે કેશ એન્જિન કહીએ ઓર કેશ સર્વર કહી શકીએ. As it acts a server that stores web pages and other internal content of request locally. Page output caching is very useful when we have static pages because content is not continuously changing in static pages. ડાયનેમિક પેજમાં શું થશે, કન્ટિન્યુઅસલી કન્ટેન્ટ ચેન્જ થશે, જ્યારે સ્ટેટિક પેજમાં content will be same as it is, no change. So we can use more in static page. As this static page, the content of the pages does not change frequently, we can use easily page output caching in static page. So cache server would cache the HTML output once and for subsequent requests the engine sends cached output when user request. Thus, it reduces the load on the web server as the page is not rendered each time a request is made. It is cached from the cache server. We can implement page output caching by using @output cache directives. આપણે એક એડ કરવાની થશે લાઈન, એક જેમ કેમ પેજ ડિરેક્ટિવ્સ આવે છે એવી રીતના આપણે output cache @output cache એવી રીતના આપણે એડ કરાવડાવશું. We can set cache profile, duration, location, no store shared, this type of attribute in output cache. Let's see one example of page output caching. આપણે એક પેજ આઉટપુટ કેશિંગનું એક્ઝામ્પલ જોઈએ કેવી રીતના આપણે પેજ આઉટપુટ કેશનો યુઝ કરી શકીએ છીએ. યુઝ કરવાથી શું બધા બેનિફિટ્સ છે, એડવાન્ટેજીસ છે જે આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ગયા હોય, સમજી ગયા. તો હવે આપણે એક જોઈએ એનું એક્ઝામ્પલ.
giving heading 1 example of page output caching. Okay, now I'm adding one label here, setting its name LBL time, removing its text value. Now in .cs file I'm adding code label time dot text equal to date time dot now dot to string to display current time. આપણે અહીંયા ટાઈમ એટલા માટે રાખીએ કે આપણને આઉટપુટમાં એટલી વાર સુધીનું આઉટપુટ સેમ મળે છે એ ચેક કરવા માટે થઈને. So lbl time dot text equal to date time dot now dot to string. Okay, now I'm adding output cache. For that, go to source. Here after page directives bracket, and then we can see here output cache. Okay, that one is directives output cache. I'm setting duration. We can set different attributes like cache profile, duration, location, no store, shared, SQL dependency, vary by control, vary by param, vary by custom, vary by header. Okay, I'm explaining one by one this, but first I'm displaying its output. એટલે તમને આઉટપુટ ઉપરથી આઈડિયા આવશે કે એક્ઝેક્ટલી આમાં વર્ક કેવી રીતે થાય છે, અને પછી બાકીના એટ્રીબ્યુટ્સ જે છે એક્સપ્લેન કરું છું. અહીંયા ડ્યુરેશન એટલે તો આઈડિયા આવી ગયો હશે કે અહીંયા આપણે ટાઈમ સેટ કરાવડાવી શકીએ. તો અહીંયા 30 સેકન્ડ્સ સેટ કરાવડાવું છું, ઓર 20 સેકન્ડ્સ રાખું છું, 20 સેકન્ડ સેટ કરાવડાવું છું. એન્ડ આપણે એને આઈડેન્ટિફાઈ કરશું vary by param equal to we will identify by c. Okay, cache એટલે આપણે c રાખીએ છીએ, ત્યાં એનું નહીં કોઈ પણ રાખી શકીએ છીએ. Now here I'm going to add more. A tag a href equal to double quote, and here I am setting 1. Similarly here I'm creating 2 links or 3 links. We can create many links. અત્યારે હું અહીંયા 3 લિંક ક્રિએટ કરું છું. એસ કન્ફ્યુઝ હશો કે કેવી રીતનાનું આઉટપુટ આવે છે, શું છે આઉટપુટ આવે એટલે એમાં સમજાવું છું વધારે. Question mark c equal to 1, question mark c equal to 2, question mark c equal to 3. Okay, now let's check output. Okay, current time is 12, 58, 53, 23 seconds. 1 ઉપર ક્લિક કરું છું તો એનું કેશ ક્રિએટ થયું છે. એ કેટલું છે 58 30 સેકન્ડ્સ. 2 પર ક્લિક કરું છું 38 સેકન્ડ્સ છે, અને 3 ઉપર ક્લિક કરું છું 40 સેકન્ડ્સ છે. ફરીથી હું 1 ઉપર ક્લિક કરું છું તો કેટલું આવે છે 30 સેકન્ડ્સ. ક્યાં સુધી આ વેલ્યુ કેશમાં રહેશે? જ્યાં સુધી 50 સેકન્ડ્સ નહીં થઈ જાય ત્યાં સુધી. Look, now again cache is refresh. અહીંયા 2 માં જે છે 38 હતું, again next 20 seconds સુધી એની value as it is રહેશે. After 20 seconds its value will be changed. Similarly we can see here. Okay, એટલે કે 20 seconds એટલે કે 20 seconds સુધી એ વેલ્યુ કેશમાં સ્ટોર રહેશે. હવે ફરીથી એ જ તમને સમજાવું જો આપણે એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ c equal to 1 થી c equal to 2, c equal to 3, એટલે કે c that means અહીંયા આપણું વેરી બાય પરમ આઈડેન્ટિફિકેશન તરીકે c આપેલું છે, અને ડ્યુરેશન કેટલી આપી છે 20 seconds. We can pass seconds here.
તો જ્યારે ફર્સ્ટ ઉપર આના ઉપર ક્લિક કરે છે ત્યારે એનું કેશ ક્રિએટ થાય છે અને કેટલી વાર સુધી સ્ટોર રહેશે 20 સેકન્ડ્સ બધા માટે કોમન હશે પણ આની વેલ્યુ જે હશે એ 20 સેકન્ડ્સ એવી રીતે આની વેલ્યુ 20 સેકન્ડ્સ અને આની વેલ્યુ 20 સેકન્ડ સેપરેટલી વર્ક કરશે ઓકે તો આ છે પેજ આઉટપુટ કેશિંગ હવે એમાં થોડાક attributes આવે છે explain કરી દો first duration it defines the time duration of the web page to be cached it is required attribute and it is usually defined in seconds compulsory આ ફિલ્ડનો તો આપણે યુઝ કરવો જ પડશે વિધાઉટ ડ્યુરેશન સેટ કર્યા વગર આપણને આઉટપુટ તો ન જ મળી શકે નેક્સ્ટ વન ઇઝ vary by param it is used to cache different copies of a web page when it is generated dynamically based on the parameters received from HTTP post or GET request. It is also required. Then next one similar is vary by control. It contains a semicolon separated list of string used to vary the output cache. This attribute is used with user control only. Vary by header defines a list of HTTP headers used to vary the output cache. And vary by custom, it defines a custom strings for custom output caching requirements. We can also store a location with location attribute. It specifies the location where the cache is created. The values for the attributes are any client downstream server and client or null જે કાંઈ પણ વેલ્યુ હોય એ આપણે કયા લોકેશન પર સ્ટોર કરાવવી છે એ સેટ કરાવી શકીએ છીએ next one is cache profile it contains various settings of the cache which are associated with a web page it is an optional attribute and by default has an empty string ઓકે તો આ બધી એની પ્રોપર્ટીઝ આવે છે જે આપણે જોઈ ગયા પેજ આઉટપુટ કેશિંગ જેમાં ફૂલ પેજનું કેશિંગ થતું હોય છે એટલે કે આખા પેજની વેલ્યુ જ્યારે આપણી પાસે સેમ રહેવાની હોય અત્યારે તો એક જ ટેક્સ્ટ બોક્સ લીધેલું એક જ લેબલ લીધેલું અને એની આપણને વેલ્યુ એ રીતે મળતી હતી પણ બની શકે કે ઘણું બધું ત્યાં પેજમાં કન્ટેન્ટ હોઈ શકે અને એનું આઉટપુટ આપણે ત્યાં સ્ટોર આખા પેજનું આઉટપુટ સ્ટોર કરાવી શકીએ we cannot set half output of the page we need to use partial page caching for that purpose okay so our next topic is partial page caching partial page caching is now very easy to understand બે વચ્ચેનો મેઇન બે એક જ ડિફરન્સ છે પેજ આઉટપુટ કેશિંગમાં ફૂલ પેજનું કેશિંગ પોસિબલ થાય છે અને પાર્શિયલ પેજ કેશિંગમાં પેજમાંનો અમુક કન્ટેન્ટ જે છે એ આપણે કેશિંગ કરી શકીએ છીએ caching of a complete requested web page is not required always we may need to implement caching on specific part of a web page that is the main point of partial page the remaining content of the web page would be refreshed each time the page is requested this is called partial page caching or we can also say fragment caching so I am creating new program for partial page caching creating new website applying a heading example of partial page caching